અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા તાલુકાના સથરા ગામ ખાતે તાલુકા કક્ષાની પશુપાલન શિબિર કાર્યક્રમ યોજાયો। આજરોજ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સથરા ગામ ખાતે તાલુકા કક્ષાની પશુપાલન શિબિર કાર્યક્રમનું આયોજન તાલુકા પંચાયત પ્રમુખ રાણાભાઈ સોલંકીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અતિથિ વિશેષ તરીકે તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ તેમજ ભાવનગર જિલ્લા પંચાયત ઉપપ્રમુખ તેમજ ભાવનગર જિલ્લા પંચાયત સદસ્ય મંગાભાઈ બાબરિયા તેમજ તાલુકા વિકાસ અધિકારી તેમજ પશુપાલન અધિકારીઓ, કર્મચારીઓ, વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નાની બાળાઓ દ્વારા સ્વાગત પર સુંદર મજાનો અભિનય કર્યો હતો, જેમાં પશુપાલકો તેમજ માલધારીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને માર્ગદર્શન મેળવ્યું હતું। એટલે પશુ આપણે પાળતા હોઈએ, ખેતી પ્રધાન દેશ છે, ખેતીમાં આવક થાય સાથે સાથે આ પૂરક ધંધો છે, એટલે પશુપાલન પણ અને ખેડૂતના ઘરે આવક થાય તો એ બધી સુવિધા આપણને નીરસ લાગશે। અને આજકાલ મારે તમને એ વાત તરફ લઈ જવા છે, કારણ કે સાલું અત્યારના સમયમાં